ગયા શુક્રવારે 2 ગુજરાતી ફિલ્મો આવી. હવે બંને ફિલ્મોના રિવ્યૂ એકદમ અલગ જ હતા. જે પ્રમાણે ફિલ્મને શો મળ્યા હતા ને, રિવ્યૂ એના વિરુદ્ધમાં હતા. વાર તહેવારને તમે જુઓ, કારખાનાના પ્રમાણમાં શો વધારે મળ્યા હતા. પણ એના રિવ્યૂ હતા, વાર તહેવાર કરતાં કારખાનાના રિવ્યૂ છે એ ખૂબ સારા આવ્યા. પબ્લિકને પણ ફિલ્મ ખૂબ પસંદ આવી અને કોન્ટેન્ટ પણ એટલો સારો હતો, જોરદાર હતો. પણ હવે આપણને એમ થયું કે ભાઈ વાંધો નહીં, સોમવારથી કદાચ વાર તહેવારના શો છે એ ઘટી જશે અને કારખાનાના શો છે એ વધી જશે. પણ આ તો આખું બાજી આખી ઉલટી થઈ ગઈ. અત્યારે આપણે વાત કરવાની છે કારખાનું અને વાર તહેવાર, એ બંને ફિલ્મોનું 6 દિવસનું કલેક્શન કેટલું થયું છે. આખી બાજી ઘુમાઈ દીધી છે. બોલો હવે એમાં કેમ થયું કંઈ ખબર ન પડી. આપણે વાર તહેવારથી શરૂ કરીએ. આપણે બીજા દિવસનું કલેક્શન 5 લાખ રૂપિયા હતું. ત્રીજા દિવસનું રવિવારનું કલેક્શન ફિલ્મનું 12 લાખ રૂપિયા થઈ ગયું. ચોથા દિવસનું 3 લાખ, પાંચમા દિવસનું 4 લાખ અને છઠ્ઠા દિવસનું 4 લાખ. રવિવારનું કલેક્શન 12 લાખ રૂપિયા વાર તહેવારનું થશે એવું મેં તો નહોતું ધાર્યું. કારણ કે જે પ્રમાણે ફિલ્મ હતી, જે પ્રમાણે ફિલ્મનો કોન્ટેન્ટ હતો, એ રીતની વાત કરું છું. ફિલ્મનો અત્યારે ટોટલ કલેક્શન 30 લાખ નેટ થઈ ગયું છે વાર તહેવારનું. અને એની જ પ્રમાણમાં કારખાનાની જો આપણે વાત કરીએ તો કારખાનાનું બીજા દિવસનું 2 લાખ હતું, ત્રીજા દિવસનું એટલે કે રવિવારનું 3 લાખ રૂપિયા હતું. ચોથા દિવસનું 1 લાખ, પાંચમા દિવસનું 1 લાખ અને છઠ્ઠા દિવસનું 2 લાખ. એટલે કારખાનાનું 6 દિવસનું નેટ 10 લાખ થયું છે. તો કોન્ટેન્ટ જે પ્રમાણે છે ને એ પ્રમાણે કલેક્શન નથી, આ સીધી વાત છે. એટલે શોમાં પણ હજી એ જ છે, વાર તહેવારના શો છે ને એ કારખાના કરતાં વધારે છે. આટલો બધો ડિફરન્સ કેમ આવે છે? કોન્ટેન્ટ તો કારખાનાનો બહુ સારો છે, પબ્લિકને ફિલ્મ બહુ પસંદ આવે છે, તો શો કેમ હજી વધ્યા નથી? એટલે અહીંયા તો સીધો ગણત એ જ છે કે શો નથી વધ્યા એટલે ફિલ્મનું કલેક્શન નથી વધ્યું. એટલે આના વિશે તમારું શું કહેવું છે એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. બાકી વાર તહેવાર અને કારખાનું જો બંને ફિલ્મ તમે જોઈ હોય ને, તો બેમાંથી તમને કઈ ફિલ્મ પસંદ આવી એ પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.